તો સુરેન્દ્રનગર જિલ્લાના પશુપાલકો હાલમાં ખૂબ જ કપરી સ્થિતિમાં પસાર થઈ રહ્યા છે। સુરસાગર ડેરી દ્વારા અન્ય જિલ્લાઓની સરખામણીએ માત્ર 5% જેવું નજીવું બોનસ આપવામાં આવતા પશુપાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વધતી જતી મોંઘવારીના કારણે ખોડ અને લીલા ચારાના ભાવ આસમાને પહોંચ્યા છે। તેમ છતાં પશુપાલકોને મળતા દૂધના ભાવમાં કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી। ઉપરાંત દૂધના ભાવ ફેરથી ચૂકવણી પણ અટકાવી દેવાતા પશુપાલકો આર્થિક ભીસમાં મુકાયા છે। આ અન્યાય સામે અવાજ ઉઠાવતા પશુપાલકોએ હવે આંદોલનનો રસ્તો અપનાવ્યો છે। જો સત્વરે યોગ્ય ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં ભૂખ હડતાલ અને રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી પશુપાલકો દ્વારા ઉચ્ચારવામાં આવી છે। અને ખોળ દાણ જે છે એનો ભાવ ખોળના ભાવ હાલ 2400 રૂપિયા છે અને જેની સામે માત્ર અમને 5 રૂપિયા બોનસ ચૂકવવામાં આવ્યું છે। અને જો અમને યોગ્ય ન્યાય નહીં મળે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું। અન્ય જિલ્લામાં જ્યારે ભાવ ફેર વધારે આપતા હોય 25% જેવું બોનસ આપતા અહીંયા સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ખાલી માત્ર 5 થી 7% આપવામાં આવશે। એટલે આ ઘોર અન્યાય થયો છે અને અમે આવતા દિવસોમાં ચોટીલાથી મા ચામુંડાના દર્શન કરી અને શંખનાદ કરી અને ઉપવાસ આંદોલન શરૂ કરવાના છીએ।